વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6માં સ્વ અધ્યયન પોથી આપેલ છે, તેમાં ભાગ 5 આવેલ છે. તેમાં પાઠ 10 ચુંબક સાથે ગમ્મત તે આપેલ છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિષય વિજ્ઞાન, પાઠ 10 ચુંબક સાથે ગમ્મત. પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો. ચુંબકના ખલેગિયા ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. જવાબ આવશે સમાન. ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે N અને બીજી ખાલી જગ્યામાં આવશે S. ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધતી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય છે. જવાબ આવશે ઉત્તર દક્ષિણ. ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે. ખાલી જગ્યામાં જવાબ આવશે ધ્રુવ પાસેના. દિશા જાણવા માટે ખાલી જગ્યા યંત્ર વપરાય છે. જવાબ આવશે હોકા યંત્ર. છઠ્ઠું, જોડકા જોડો. અહીં વિભાગ A આપેલ છે અને વિભાગ B આપેલ છે. તો વિભાગ A આપેલ છે અને એના જવાબ સામે અહીં વિભાગ Bમાં લખવાના છે. તો સોયાકાર ચુંબક તો આવશે હોકા યંત્ર. અહીં B સાથે જોડકા જોડવાનું છે અને અહીં જવાબમાં B લખવાનો છે. તેવી જ રીતે ગજિયો ચુંબક તો આવશે રેફ્રિજરેટર. તો એ ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે C. અને ત્રીજું, કંકણાકાર ચુંબક તો જવાબ આવશે A. લાઉડ સ્પીકર તો અહીં ખાલી જગ્યામાં જવાબ આવશે A. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જોડકા જોડવાના છે અને અહીં જવાબ 1, 2, 3 જે આવે છે તે સામે અહીં જવાબનો ક્રમ લખવાનો છે. 7. વર્ગીકરણ કરો. લોખંડ, કાગળ, કાપડ, નિકલ, ચામડું, લાકડું, કાચ, કોબાલ્ટ, પ્લાસ્ટિક અહીં આપેલ છે. તેમાં વિદ્યુત સુવાહક કયા પદાર્થો છે અને વિદ્યુત અવાહક કયા પદાર્થો છે તેમાં વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યુત સુવાહકમાં આવશે લોખંડ, નિકલ, કોબાલ્ટ. વિદ્યુત અવાહકમાં આવશે કાગળ, કાચ, કાપડ, લાકડું, ચામડું, પ્લાસ્ટિક. પ્રશ્ન 2. પ્રશ્નોના જવાબ લખો. એમાં 8. કોઈપણ આકારના ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? કયા કયા? જવાબ આવશે ચુંબકનો આકાર કોઈપણ હોય પરંતુ તેને બે ધ્રુવ હોય છે. એક ઉત્તર ધ્રુવ N અને બીજો દક્ષિણ ધ્રુવ S. 9. હોકાયંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ હોકાયંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. 10. ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે. આ બંનેને અલગ કરવાની પ્રક્રિયા વર્ણવો. જવાબ ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે. આ બંનેને અલગ કરવા માટે અમે ચુંબક ફેરવીશું, જેથી ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે અને આ રીતે અલગ થઈ જાય છે. 11. આપણી આસપાસ જેટલા સાધન દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો. જવાબ ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટડી, માઇક્રોફોન વગેરે. 12. ઉપરોક્ત પ્રશ્ન 11ની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકારના અને પ્રકાર છે તેની નોંધ કરો. જવાબ અહીં કંકણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે. તેનો આકાર ગોળ હોય છે. 13. ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે? જવાબ નીચેના કારણોસર ચુંબકત્વ નાશ પામી શકે છે. ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી. 14. ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે? શા માટે? જવાબ તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. તેથી મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે. ક્યારેક કાળા, લીલા, વાદળી ધબ્બા પણ જોવા મળે છે. 15. બે ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે છે ત્યારે A. બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે? B. બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે? તો અહીં એનો જવાબ બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે. B. બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાડવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મો નાશ ન પામે માટે. 16. કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો? જવાબ કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું, જેથી લોખંડની ખીલીઓ ચોંટી જાય. 17. તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે? જવાબ તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે. 18. ચુંબકની મદદથી કયા કયા મેજિકલ ટોય રમકડા બનાવી શકાય?
જવાબ: ચુંબકની મદદથી કાર, સ્ટન્ટ, જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર જેવા રમકડા મેજિકલ ટોય બનાવી શકાય છે. 19. બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશું? જવાબ: બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જઈશું. જે પટ્ટી સાથે ખીલી આકર્ષાઈને ચોંટી જશે તે પટ્ટી ચુંબકની હશે. 20. ચુંબક સાથે ગમ્મત. અહીં સાધન સામગ્રી આપેલ છે: રબરનો ટુકડો, સ્ટ્રો, કંકણાકાર ચુંબક, નંગ 4, દેડકાનું ચિત્ર. તેના પર એક ઊભી સ્ટ્રો ગોઠવો જેથી સ્ટેન્ડ બને. 3 થી 4 કંકણાકાર ચુંબક લો. ચુંબકના સમાન ધ્રુવો નજીક રહે એ રીતે સ્ટ્રોની અંદર ગોઠવો. સૌથી ઉપરના ચુંબક પર દેડકાનું ચિત્ર ચોંટાડો. ત્યારબાદ દેડકાને સ્ટ્રોમાં નીચે તરફ દબાવો. અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો. અહીં નોંધ: દેડકો કૂદકા મારતા ચુંબક આગળ જાય છે અને અપાકર્ષે છે. આમ થવાનું કારણ શું? કંકણાકાર ચુંબકના ધ્રુવો પાસે રાખવાથી અપાકર્ષણ થાય છે. 3. પ્રવૃત્તિ આપેલી છે તો 21. ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવો. સાધન સામગ્રી: 2 ચુંબક, 2 ગાડી, પટ્ટી એટલે કે ગજિયો ચુંબક. રચના: સૌપ્રથમ 2 ચુંબક લો અને 2 રમકડાની કાર લો. તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 ગજિયા ચુંબક બાંધો. પછી એકબીજાની નજીક લાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે તે તમે જોઈ શકો છો. એ રીતે આકૃતિ દોરવાની રહેશે. કાર્ય પદ્ધતિ: અવલોકન કરતાં જણાય છે કે ગજિયા ચુંબકના છેડા આગળ લોખંડનો ભૂકો વધુ જોવા મળે છે અને એક ચોક્કસ પાથ ડિઝાઇન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 10 ચુંબક સાથે ગમ્મત જે આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા અહીં ધોરણ 6ના વિજ્ઞાન તથા બીજા વિષયના સ્વાધ્યાયન પોથીના જે સોલ્યુશન મૂકેલા છે તે તમે ચેનલમાં જોઈ અને લખી શકો છો. થેન્ક યુ.